નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. સિટી ન્યૂઝના પ્રાયોજક છે રવિરત્ન મોટર્સ. આજે ભાઈબીજના તહેવાર નિમિત્તે બહેને ભાઈના કપાળ પર તિલક લગાવીને ભાઈના લાંબા આયુષ્ય માટે કામના કરી હતી. અંકલેશ્વરથી બિહારના સમસ્તીપુર સુધી રેલવે વિભાગ દ્વારા 2 દિવસ છઠ પૂજાના પર્વ નિમિત્તે સ્પેશિયલ ટ્રેનનો પ્રારંભ કરવામાં આવ્યો. વડોદરા રેલવે મંડળના ડીઆરએમ રાજુ ભડકે સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. પ્રકાશના પર્વ દિવાળી દરમિયાન અનેકવિધ તહેવારોની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે આજે ભાઈબીજના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ભાઈ બહેનના આ પવિત્ર તહેવાર ભાઈબીજની શરૂઆત યમુના મૈયાએ કરી હતી. દંતકથા અનુસાર યમરાજ પોતાની બહેન યમુનાને ખૂબ પ્રેમ કરતા હતા. યમુનાના લગ્નને ઘણો સમય વીતી ગયો, પરંતુ યમરાજ તેની બહેન યમુનાને મળી શક્યા નહીં. યમુના મૈયા પણ તેને ખૂબ યાદ કરતા હતા, પરંતુ એક દિવસ અચાનક યમરાજ તેને મળતા યમુના પાસે પહોંચી ગયા. તે દિવસે કારતક સુદ બીજની તિથિ હતી. યમુના પોતાના ભાઈને જોઈને ખૂબ જ પ્રસન્ન થઈ ગયા. તેમણે તેમના ભાઈને આવકાર્યા અને ઘણી વાનગીઓ તૈયાર કરી. જ્યારે તે જવાના હતા ત્યારે યમુનાએ તેમના માથા ઉપર તિલક લગાવ્યું અને તેમને મીઠાઈ ખવડાવી. તેનાથી પ્રસન્ન થઈ યમરાજે તેમને ભેટ તરીકે વરદાન માંગવા કહ્યું. તે સમયે યમુનાએ કહ્યું કે હવેથી તમે દર વર્ષની જેમ આ વર્ષે તેમને મળવા આવશો. આ દિવસે જે બહેન પોતાના ભાઈના કપાળ પર તિલક કરશે તે ભાઈને યમરાજ લાંબુ આયુષ્ય આપશે અને તે ભાઈ હંમેશા પોતાની બહેનની રક્ષા કરશે. યમુનાની વાત સાંભળીને યમરાજે કહ્યું તથાસ્તુ. ત્યારથી દર વર્ષે કારતક સુદ બીજની તિથિએ ભાઈબીજનો તહેવાર મનાવવામાં આવે છે. અંકલેશ્વરમાં ભાઈબીજના તહેવારની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. દિવાળી અને છઠ પૂજાના પર્વો પર ઉત્તર ભારતીય સમાજની માંગને ધ્યાનમાં રાખીને અંકલેશ્વરથી બિહારના સમસ્તીપુર સુધી રેલવે વિભાગ દ્વારા સ્પેશિયલ ટ્રેનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે આજ રોજ અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતેથી આ ટ્રેનનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. વડોદરા ડિવિઝન દ્વારા મુસાફરોને સુવિધા આપવા અને દિવાળી અને છઠ પૂજાના તહેવારની મોસમ દરમિયાન તેમની મુસાફરીની માંગને પહોંચી વળવા માટે અંકલેશ્વર સમસ્તીપુર સ્ટેશનો વચ્ચે વિશેષ ભાડા અને અનરિઝર્વ્ડ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનનો પ્રારંભ કરવામાં
કરવામાં આવ્યો છે। આજરોજ અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતેથી DRM રાજુ ભડકે સહિતના રેલવેના અધિકારીઓએ ટ્રેનનું પ્રસ્થાન કરાવ્યું હતું। અધિકારીઓએ આ પ્રસંગે મુસાફરો સાથે મુલાકાત પણ કરી હતી। અંકલેશ્વર સમસ્તીપુર અનરિઝર્વ્ડ સ્પેશિયલ અંકલેશ્વરથી ગુરુવાર અને શુક્રવાર 23 અને 24 ઓક્ટોબર 2025ના રોજ 3.5 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે 5:30 કલાકે સમસ્તીપુર પહોંચશે। તેવી જ રીતે સમસ્તીપુર અંકલેશ્વર અનરિઝર્વ્ડ સ્પેશિયલ સમસ્તીપુરથી શનિવાર અને રવિવારે 25 અને 26 ઓક્ટોબર 2025ના રોજ 8.5 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે 2.5 કલાકે અંકલેશ્વર પહોંચશે। આ ટ્રેન બંને દિશામાં ભરૂચ, વડોદરા, છાયાપુરી, ગોધરા, દાહોદ, रतलाम, उज्जैन, मक्सी, संत हिरदाराम नगर, बीना, सागर, दहमो, कटनी, मुरवारा, सतना, मणिकपुर, प्रयागराज, छिवकी, पंडित दीनदयाल उपाध्याय, बक्सर, आरा, दानापुर, पाटलिपुत्र, हाजीपुर और मुजफ्फरपुर स्टेशनों खाते ऊभी रहશે। आ ट्रेन में सामान्य सेकंड क्लास कोच हશે। अंकलेश्वर के इतिहास में पहली बार हम लोगों के लिए एक ऐसा सौभाग्य प्राप्त हुआ है कि हम लोगों का बिहार यूपी वाले हम लोग जितने लोग हैं, हम लोगों का सबसे बड़ा त्यौहार होता है छठ पर्व। इस पर्व के अवसर पर हम लोग अपने नज़र से देखते हैं और खुद भी भुगत चुके हैं कि अवध एक्सप्रेस जो कि अंकलेश्वर से खुलती है, हर रोज़ 150 से 200 व्यक्ति टिकट कन्फर्म होने के बावजूद भी ट्रेन में नहीं चढ़ पाते हैं, रोते हुए अपने घर को वापस चले जाते हैं। यहाँ पर भारत सरकार का कोटि कोटि नमन है, कोटि कोटि धन्यवाद है कि हम लोगों का यूपी बिहार वालों के लिए आज और कल 2 दिन स्पेशल ट्रेन अंकलेश्वर शहर से दिया है, अंकलेश्वर रेलवे स्टेशन से दिया गया है। इसके लिए भारत सरकार का बहुत बहुत धन्यवाद करता हूँ। इतिहास में पहली बार ऐसा हुआ कि स्पेशल ट्रेन छठ पूजा के लिए चालू किया गया। बहुत अच्छा लगा, बहुत लोग खुश हैं। जितने हमारे पर प्रांतीय के लोग हैं यूपी बिहार के, बहुत खुश हैं कि अपने त्यौहार में अपने घर जा पा रहे हैं। ट्रेन के वजह से बहुत लोग चाह पूछ के भी नहीं जा पा रहे थे। भाड़ा तो ज़्यादा से ज़्यादा लगता था, फिर भी आदमी नहीं पहुंच पा रहे थे। हमने 10 दिन से कोशिश कर रहा था टिकट निकालने का, टिकट नहीं निकल रहा था। ऐसे ऐसे बहुत सारे लोग हैं, सब लोग बहुत खुश हैं कि अपने अपने घर छठ पूजा में पहुंच जाए। इसके लिए बहुत बहुत धन्यवाद आप लोगों का, जो लोग ये ट्रेन चालू कराए। આજે અંકલેશ્વરથી સમસ્તીપુર માટે એક સ્પેશિયલ છઠ પૂજા માટે ટ્રેન ચાલુ કરવામાં આવી છે, જે આજે અને આવતીકાલે ચાલશે। બિહાર યુપી તરફ જવા પેસેન્જરો માટે એક આશીર્વાદરૂપ સમાન ગાડી છે। લોકો આનો ભરપૂર ફાયદો ઉઠાવી રહ્યા છે ને ગીર્દી અને તકલીફથી દૂર રહીને આરામથી મુસાફરી કરી રહ્યા છે। વડોદરા ડિવિઝન અને રેલ મંત્રાલયનો ખૂબ ખૂબ આભાર। ये ट्रेनों में जो दिवाली और छठ की भीड़ को देखते हुए हमने इस साल बड़ौदा से 5 ट्रेनें हर हफ्ते स्पेशल चलाई थी। तब ये हमारे ध्यान में आया कि हमारे भरूच अंकलेश्वर बेल्ट से इस एरिया से बड़ी संख्या में यात्रीगण जो है उनको जाना है ईस्टर्न सेक्टर में, उनको यूपी जाना है, प्रयागराज जाना है, बक्सर जाना है, पटना जाना है। तो हमने जो रिक्वेस्ट दी उसके ऊपर पश्चिम रेलवे मुख्यालय और रेलवे बोर्ड ने ये स्पेशल ट्रेन पहली बार जो है यहाँ से चलाई है, जो अंकलेश्वर भरूच से चलेगी और यहाँ से जो पैसेंजर्स हैं उनको हम कन्वेंटली ले जाएंगे। तो ये पहली बार अंकलेश्वर शुरू हुआ है, ये हमेशा चलेगा और इससे अभी जो है करीब 300 से 400 पैसेंजर्स आज अंकलेश्वर से एक्सपेक्टेड है, करीब 500 पैसेंजर भरूच से एक्सपेक्टेड है। साथ ही में जो बड़ौदा में भी करीब 400 पैसेंजर्स इस ट्रेन का वेट कर रहे हैं। तो जो लोग काफ़ी दिनों से वेट कर रहे थे और जिनको और जगह से ट्रेन मिल नहीं पा रही थी, बड़े दूर जाना पड़ रहा था, तो मुख्यतः भरूच, अंकलेश्वर, दहेज इस बेल्ट में जो हमारे भाई बहन काम करते हैं और जिनको छठ में प्रवास करना है, उनके लिए सुविधा जो है रेल मंत्रालय ने विशेष रूप से दी हुई है। और इसके साथ ही हम ख्याल रख रहे हैं कि पहली बार हो रहा है, फिर भी जो पैसेंजर्स हैं उनकी सुविधा के लिए वो लोग कंफर्टेबली आए, उनका एक छोटा सा होल्डिंग एरिया बनाया है, पानी की सुविधा की गई। CSR में हमारे जो अच्छे कॉर्पोरेट्स मित्र हैं उन्होंने आज सबके लिए अलग से पानी की बोतल और छाछ का भी इंतज़ाम किया, जो हर समर में होता है। तो हमें पूरी उम्मीद है कि इससे जो हमारे यात्रीगण हैं इस बेल्ट के अंकलेश्वर भरूच के, उनकी सुविधा होगी और वो कंफर्टेबली इसके आगे जो है यहाँ से प्रवास कर पाएंगे। સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આવેલ ગરુડેશ્વર તાલુકાના ચીનકુવા ગીર ખાડી ગામ ખાતે ગઈકાલે ખેતરમાં કામ કરતા વીજળી પડી જતા 2 લોકોના મૃત્યુ થયા હતા અને એક ઘાયલ મૃત્યુ પામેલા પુરુષ અને મહિલાને ગરુડેશ્વર સિવિલ હોસ્પિટલ ખાતે આજ રોજ પીએમ કરવામાં આવ્યું હતું। તેમને પીએમ કર્યા બાદ ઘરે બંને મૃતકોને લઈ જવા માટે સબવાહિનીની માંગણી કરી તો ત્યાં
વર્ષોથી સબવાહિનીની સુવિધાઓ જ ઉપલબ્ધ નથી અને ડૉક્ટરો સાથે વાતચીત થઈ તો વાતોને ટાળી યોગ્ય જવાબ આપવામાં ન આવ્યો. જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી જે હજારો કરોડો રૂપિયાની બનાવવામાં આવી છે, એવા નવા પ્રોજેક્ટ બનાવવામાં આવ્યા છે, ત્યાંના સ્થાનિક આદિવાસી લોકોને જમીનો લઈ લેવામાં આવી છે અને વિસ્થાપિત કરવામાં આવ્યા છે. ત્યારે 30 અને 31 ઓક્ટોબરના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવી રહ્યા છે અને દર 2-3 મહિને મિનિસ્ટરો, મંત્રીઓ, મુખ્યમંત્રીઓ, ક્લાસ 1 અધિકારીઓ, જેટ સિક્યુરિટીના નેતાઓ, તમામ આગેવાનો અહીંયા આવે છે. પણ તેમ છતાં પણ જે લોકોએ જમીન આપી છે તેમની અંતિમ સમયે તેમને પ્રાઇવેટ વાહન લાવી પિકઅપમાં બિનવારસી લાશ તરીકે તેમને લઈ જવામાં આવે તે ખૂબ જ દુઃખદ અને શરમજનક બાબત છે. જે તમે જો આજે એક મહિલા આજે 18 થી 19 વર્ષની ઉંમર હતી, આજે એ મહિલા આજે એક્સપાયર થઈ ગયા. આજે એ છોકરી અને આજે એ છોકરીને આજે પિકઅપમાં લઈ અને એમનું અંતિમ સંસ્કાર જાણે બિનવારસી લાશ હોય એવી રીતે એમને લઈ જાય. તો અહીંયા ગાડી જે બેઠેલા જે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે એમને અમે કહેવા માંગીએ છીએ કે તમે કરોડો રૂપિયાના પ્રોજેક્ટો લાવો, કરોડો રૂપિયા જે તાઇફાઓ કરો છો એની જોડે અમારે કોઈ વાંધો નથી, પણ કમસે કમ માણસ મરી જાય તો એનો જનાજો જે જાય છે એનો જે અંતિમ ક્રિયા માટે એને લઈ જવામાં આવે છે તો એમને તો સન્માન થોડું જાળવો. પ્રજા જે ગુજરાતની છે, દેશની પ્રજા આજે કરોડો રૂપિયા ટેક્સ ચૂકવે છે અને આવા તાઇફાઓ કરવામાં જ જો આટલા પૈસાનો વેડફેર થતો હોય અને જ્યારે અહીંયા 10, 15 કે 20 લાખ રૂપિયાની આજે સબવાહિની જે લોકોએ જમીનો આપી છે, જે લોકો આજે જમીન વિહોણા થયા છે, આજે તે લોકોને યોગ્ય વળતર તો આપવામાં નથી આવતું, એ લોકોને યોગ્ય ન્યાય આપવામાં નથી આવતો, પણ જ્યારે એમની અંતિમ ક્રિયા માટે જે સન્માન જાળવવું જોઈએ એ પણ આજે તમે જુઓ. આજે એક પિકઅપ જે ડાલુ કહેવામાં આવે છે, આજે તે પ્રાઇવેટ વાહન કરીને એ લોકો આજે વર્ષોથી લઈ જાય છે. આખા ગરડેશ્વર તાલુકામાં જે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો જે આજુબાજુનો વિસ્તાર છે, જો સિવિલ હોસ્પિટલમાં અથવા તો કોઈ પણ ઘટના થાય અને તે લોકો મૃત્યુ પામે છે તો એ લોકોને આ પિકઅપ અથવા તો ટ્રેક્ટર જેવા પ્રાઇવેટ વાહનો કરી 2-3 હજાર રૂપિયાનું ભાડું ચૂકવી અને એ લોકો પ્રાઇવેટ વાહનો કરી અને એ લોકો અંતિમ ક્રિયા માટે આ સિવિલ હોસ્પિટલમાંથી એ લોકો લઈ જાય છે. આ ખૂબ જ દુઃખદ ઘટના છે. ભરૂચ શહેરમાં નવા તવરા નજીક આવેલ માતૃછાયા બંગલો સોસાયટી વિસ્તારમાં એક કપિરાજના પગમાં ઈજા થતાં તે એક મકાન પાસે બેસી રહ્યો હતો. આ દ્રશ્ય જોતા સ્થાનિક રહીશ પંકજ આહિરે તાત્કાલિક જીવદયા પ્રેમી સંસ્થા નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યોને જાણ કરી હતી. માહિતી મળતા જ હિરેન શાહ, રાજુ પરમાર, અતુલ ધવલ અને વ્રત સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી. ભરૂચ વન વિભાગના RFOના માર્ગદર્શન હેઠળ ટીમે ઈજાગ્રસ્ત કપિરાજને સફળતાપૂર્વક અને સલામત રીતે રેસ્ક્યુ કર્યો હતો. બાદમાં કપિરાજને વન વિભાગ કચેરી ખાતે પહોંચાડવામાં આવ્યો હતો, જ્યાં વેટેનરી ડોક્ટર તેની સારવાર કરી ખોરાક આપ્યો હતો. કપિરાજ સ્વસ્થ થયા બાદ તેને સલામત સ્થળે મુક્ત કરવામાં આવ્યો હતો. હવે સમય છે એક વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચાર. તો જોતા રહો સિટી ન્યૂઝ.
શ્રી ગણેશ જ્યોતિષ શુદ્ધ અને સાત્વિકતાથી દરેક ધર્મના કાર્ય કરનાર 100% સચોટ નિકાલ. બધાથી પહેલા કામ મારું કરેલું અતૂટ રહેશે. લવ પ્રોબ્લેમ, પ્રેમી પંખીડાનું મિલન, લગ્ન સગાઈમાં રૂકાવટ, પતિ પત્ની અણબનાવ, સ્વતન મુક્તિ, ધારેલું કામ કરાવવું. ગુજરાતમાં પ્રખ્યાત મહારાજ. વિદેશીઓ, વિઝા પ્રોબ્લેમ, નોકરી ધંધામાં રૂકાવટ, કોઈનું ખવડાવેલું પીવડાવેલું, ગુપ્ત રોગોનો નિકાલ, સંતાન પ્રાપ્તિ, વાહન યોગ, દારૂ છોડાવવો, મકાન યોગ. કામ ન થવાનું કારણ શું? દરેક પ્રકારના યંત્ર, નંગ, વીંટી, પેન્ડલ સાત્વિક પદ્ધતિથી સિદ્ધ કરી આપવામાં આવશે. કાલસર્પ, ચંડાલ યોગ, ભૂમિદોષ, કર્મદોષ, વિદ્યા પ્રાપ્તિ માટે ખાસ મળો. સમયથી પહેલાં કામ થશે એની 100% ગેરંટી. સરનામું ICICI બેંકના ખાંચામાં, આકાશગંગા ફ્લેટની સામે, સેવાશ્રમ રોડ, ભરૂચ. મોબાઈલ નંબર 81 416 00 511. भरूच में ग्रैंड ओपनिंग हो चुकी है वन ऑफ द बिगेस्ट इंटीरियर एंड फर्नीचर शोरूम मीरा द डेकोर हब की नियर श्रवण चौकड़ी. इस शोरूम में आपको घर एंड ऑफिसेज के लिए होम डेकोर से लेकर होम फर्निशिंग एंड फर्नीचर तक सब कुछ मिल जाएगा. यहाँ हर एक पीस थॉटफुली क्यूरेटेड है टू परफेक्टली मैच योर नीड्स. यहाँ है वॉल आर्ट्स का ह्यूज कलेक्शन, एलिगेंट पेंटिंग्स, यूनिक आर्टिफैक्ट्स, सूदिंग डिफ्यूजर्स, डिजाइनर वॉल क्लॉक्स, क्लासी मिरर्स, रिलैक्सिंग वाटर फाउंटेन्स और ग्रीन वाइब्स देने वाले प्लांट्स एंड प्लांटर्स भी. एंड फर्निशिंग की बात करें तो यहाँ मिलेगा कंफर्ट और एलिगेंस का परफेक्ट कॉम्बो. प्रीमियम मैट्रेसेस, सॉफ्ट टच बेडशीट्स, कंफी पिलोज, डिजाइनर रग्स और स्टाइलिश कर्टेन्स जो घर हो या ऑफिस दोनों के लिए बेस्ट है. और यहाँ हर फर्नीचर आपकी डिजायर नीड्स एंड साइजेस में कस्टमाइज भी हो जाएगा, जिसमें स्टाइलिश डाइनिंग सेट्स, मॉडर्न सोफास, कोजी रिक्लाइनर्स, डिजाइनर चेयर्स और आउटडोर टेबल्स, एवरीथिंग परफेक्टली क्राफ्टेड फॉर यू. तो अगर आप चाहते हो एक ऐसा डेकोर जो हर कॉर्नर को दे परफेक्ट टच, देन मीरा द डेकोर हब इज योर नेक्स्ट स्टॉप. एड्रेस है मीरा द डेकोर हब, beside HP पेट्रोल पंप, opposite शिल्पी स्क्वायर, श्रवण चौकड़ी, भरूच. Redefine your space only with मीरा द डेकोर हब. શાંતિ અને સલામતી સાથે સ્નેહભર્યા માહોલમાં નવું વર્ષ પસાર થાય એ જ અભ્યર્થના ડૉક્ટર મતાઉદ્દીન ચિસ્તી. ઘરે ઘરે ગાયો પાડો, કોમી એકતા, ભાઈચારો, વ્યસન મુક્તિ, ઘરે ઘરે સંસ્કાર આપો તેમજ ઘરે ઘરે વૃક્ષો વાવોના સંદેશ આપતી મોટા મિયા માંગરોળની ઐતિહાસિક ગાદીના વર્તમાન ગાદીપતિ હિઝ હોલીનેસ ખ્વાઝા સૈયદ સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિસ્તી તથા તેઓના સુપુત્ર અને અનુગામી ડૉક્ટર મતાઉદ્દીન સલીમુદ્દીન ચિસ્તી દ્વારા નૂતન વર્ષે વિશેષ સંદેશ તેમજ આશીર્વચન આપવામાં આવ્યા હતા. મોટા મિયા માંગરોળના મુખ્ય ગાદીપતિ ડૉક્ટર મતાઉદ્દીન સલીમુદ્દીન ચિસ્તી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સુખ, શાંતિ, સલામતી સાથે સમાનતા અને સ્નેહભર્યા માહોલમાં જ નવું વર્ષ પસાર થાય એ જ અભ્યર્થના.
આ ઉપરાંત રહેઠાણ પાલેજ મુકામે વર્તમાન ગાદીપતિ હિઝ હોલીનેસ ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તીએ મુલાકાત આપી નૂતન વર્ષની શુભેચ્છા પાઠવી હતી. દેશની એકતા અને ભાઈચારા માટે દુઆ ગુજારી હતી. આ માંગરોળની ઐતિહાસિક ગાદી ખાતે વર્ષોની પરંપરા અનુસાર આ વર્ષે પણ ગાદીના હાલના એકમાત્ર અધિકૃત સત્તાધનશીન હિઝ હોલીનેસ હઝરત ખ્વાજા સૈયદ સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી સાહેબના સાનિધ્યમાં ઉજવણી કરવામાં આવી છે. સૌને નવા વર્ષની શુભેચ્છાઓ. સૌનું નવું વર્ષ સુખ, શાંતિ અને સલામતી સાથે સ્નેહ અને સમાનતાના માહોલમાં પસાર થાય એ જ અભ્યર્થના. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. આજે ભાઈબીજના તહેવાર નિમિત્તે બહેને ભાઈના કપાળ પર તિલક લગાવીને ભાઈના લાંબા આયુષ્ય માટે કામના કરી હતી. અંકલેશ્વરથી બિહારના સમસ્તીપુર સુધી રેલવે વિભાગ દ્વારા 2 દિવસ છઠ પૂજાના પર્વ નિમિત્તે સ્પેશિયલ ટ્રેનનો પ્રારંભ કરવામાં આવ્યો. વડોદરા રેલવે મંડળના ડીઆરએમ રાજુ ભડકે સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર. સિટી ન્યૂઝના પ્રાયોજક હતા રવિરત્ન મોટર્સ.